સરકારને બે વિનંતી છે। એક વિનંતી એ કે શક્ય એટલી સહાય ખેડૂતોને આપે જેથી ધરતીપુત્ર એટલે ખેડૂતના ખોયડા જેને જન્મ લીધો હોય એ જેની વેદના જાણી શકે। પણ સર્વે કરવાની જરૂર નથી, બધાય જોઈ શકે છે વિડિયા અને મીડિયાના માધ્યમથી। કેશોદ પંથમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો છે। તાલુકાના અનેક ગામડાઓમાં તૈયાર મગફળીનો પાક ખેડૂતો સાચવે એ પહેલાં જ મેઘરાજા આવી પહોંચતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। પાક નુકસાનીને લઈ હાલ ઠેર ઠેર ખેડૂતો પૂરા વળતરની માંગણી કરી રહ્યા છે। કૃષિ અહેવાલ કેશોદ ફર્સ્ટ। મગનભાઈ અગેરા, સરપંચ અજાબ। કેશોદ પંથકની અંદર છેલ્લા 12 કલાકથી સતત વરસાદ વરસતો હોય એ જ્યારે મગફળીની મોસમ ચાલુ હોય, તમામ મગફળી આજે પાથરા સ્વરૂપે ખેતરમાં પડેલી હોય એવા જ સમયે વરસાદ થતાં મગફળીને ઉપરથી અને નીચેથી બંને બાજુ પાણી લાગી જતાં ખૂબ જ મોટું નુકસાન થયું છે। લગભગ 70-80% જેવી મગફળી બધી પલળી ગઈ છે। એવા સમયે આ વર્ષે કેશોદ પંથકની અંદર મોટા ભાગે મગફળીનું વાવેતર થતું હોય, મગફળીનો બેલ્ટ હોય એવા સમયે ગત વર્ષે ખેડૂતોએ 5000 ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી લીધી મગફળી ટેકાના ભાવે સરકારના વેચાણ માટે, જ્યારે આ વર્ષે 20000 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીની નોંધણી કરાવેલી હોય ત્યારે મોટો પ્રશ્ન એ ઉદ્ભવશે કે મગફળી તૈયાર થતાં જે કાંઈ થોડા જાજુ ખેડૂતના હાથમાં આવશે તે પણ ટેકાના ભાવે સરકાર લેશે કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન છે। આ માટે સરકારને બે વિનંતી છે। એક વિનંતી એ કે શક્ય એટલી સહાય ખેડૂતોને આપે જેથી આર્થિક પગભર રહે। બીજી વિનંતી એ છે કે ટેકાના ભાવે જે કાંઈ ખરીદી કરવામાં આવે તેની અંદર કોઈ પણ ડેમેજની ટકાવારી નક્કી કરવામાં આવે તો આ ખેડૂતોની ડેમેજ થયેલી મગફળી તેની અંદર વેચી શકે।